કેરવામાં પાણીનું વેચાણ કરતા એકમો વિરુદ્ધ અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી। દક્ષિણ ઝોનમાં આરોગ્ય વિભાગે તપાસ કરી 57 સેમ્પલમાંથી એક સેમ્પલમાં બેક્ટેરિયા જોવા મળ્યા તો 8 સેમ્પલમાં પીએચ વેલ્યુ 7ની નીચે હતી। પાણીમાં પીએચ વેલ્યુ 7 કે તેનાથી વધારે હોવી જોઈએ, જેના સ્થાને 6.5 પીએચ વેલ્યુ હતી। આવું પાણી આરોગ્ય માટે જોખમી મનાય છે। તેનાથી હાડકાં ગળવા લાગે છે અને દાંતને પણ નુકસાન થાય છે, જેને લઈ આરોગ્ય વિભાગે 9 જેટલા એકમો ઉપર સીલ માર્યા છે। શુદ્ધ પાણીના નામે અમદાવાદ શહેરમાં અશુદ્ધ પાણી વેચાઈ રહ્યું છે। અમે વાત કરી રહ્યા છે અમદાવાદના દક્ષિણ ઝોનની, કારણ કે 8 એવા એકમો આવ્યા હતા કે જ્યાં આગળ અશુદ્ધ પાણી વેચાતું હતું। જોકે આ કેરબામાં મળતું જે પાણી હોય છે તેમાં ધંધો કરતા એકમો સામે મ્યુનિસિપલ દક્ષિણ ઝોનના હેડ તપાસ કરવામાં આવી હતી અને 57 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા। એમાં બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી, જ્યારે 8 સેમ્પલમાં પીએચ વેલ્યુ 7 કે તેથી વધારે હોવી જોઈએ તેની જગ્યાએ 6.5 કરતાં પણ ઓછી હતી અને 9 જેટલા એકમો છે તે દક્ષિણ ઝોનમાં છે તેને સીલ કરી દેવાની ફરજ પડી છે। જોકે જે અશુદ્ધ પાણી પીવાના કારણે હેલ્થને કાફી નુકસાન પણ થઈ શકે છે, જેના કારણે દાંતને નુકસાન થઈ શકે, હાડકાં પણ ગળવા લાગે છે અને જે પીએચ વેલ્યુ ઓછી હોવાના કારણે પાણીનો રંગ પણ દૂધિયા રંગનો હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં। અહીંયા આગળ પાણી સપ્લાયર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સમયભાઈ, આપણે શું સાવચેતી રાખીએ છીએ, કારણ કે અમદાવાદના દક્ષિણ ઝોનમાં તો અમુક એવા જે પાણીના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા ને એમાં 8 એવી જગ્યાઓ હતી કે જે પીવા લાયક પાણી પણ નહોતું અને એના જ કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ મારી દીધા છે। હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ પાણીમાં, એ બરાબર છે। પણ અમે BISના પ્રમાણે જ પાણી અમે બનાવીએ છીએ અને વેચીએ પણ છીએ। BIS એપ્રુવલ પ્રમાણે જ અમે બધું કરી રહ્યા છીએ અને અમારું પીએચ પણ અમારે BISના પ્રમાણે જ જાય છે। અમારા સેમ્પલ પણ લેવાય છે, અમારા કોર્પોરેશનના સાહેબો પણ આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમારા સેમ્પલ પણ પાસ થાય છે અને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો અમે પણ ચોક્કસ સંપૂર્ણ સારું ક્વોલિટીવાળું પાણી મળે એવી અમે તકેદારી રાખીશું। સમયભાઈ, એવા અનેક સપ્લાયર છે જે પાણી સપ્લાય કરતા હોય, એમાં જે પીએચ વેલ્યુ હોય 8થી પણ ઓછું હોય કે જે પીવા લાયક પાણી ના હોય અને એના કારણે પણ હેલ્થને કાફી નુકસાન થઈ શકે છે। એ લોકોના પ્લાન્ટો એવા હોય છે કે નોન ISI પ્લાન્ટો હોય છે। પ્લાન્ટ એમના જે એસએસના જે આવવા જોઈએ એ એસએસના અને BIS પ્રમાણે નથી હોતા પ્લાન્ટ, એટલા માટે એમની પીએચ વેલ્યુ મળતી નથી। અને એટલા જ માટે દક્ષિણ ઝોનમાં નારોલ અને લાંભાના 9 જેટલા એકમોને સીલ મારી દેવામાં ફરજ પડી છે। એ સારી બાબત છે કે સીલ મારી દીધા છે। ચોક્કસ ગવર્મેન્ટે અને આપણા કોર્પોરેશન સાહેબે બહુ સારું પગલું ભર્યું છે, બરાબર, અને એમાં અમે સહભાગી થવા માગીએ છીએ કે ચોક્કસ પાણી સારી રીતે જ ક્વોલિટીવાળું આપવું જોઈએ, BIS પ્રમાણે જ આપવું જોઈએ।